ફોન લેવાનો આટલો બધો ક્રેઝ જબરજસ્ત જોવા મળ્યો અને વાત એટલી બધી વણસી ગઈ કે મુંબઈની અંદર તો પોલીસ બોલાવવામાં આવી એવી પણ વાત જાણવા મળી છે. એપલ કંપનીએ તેના આઈફોન 17 જે ફોન છે એ ભારતમાં 19 સપ્ટેમ્બરે લોન્ચ કર્યા અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ભારતના લોકોને શું કહેવું. દિલ્હી અને મુંબઈના સ્ટોર ઉપર આગલી રાતથી લોકોએ લાઈન લગાવી દીધી અને આજે શુક્રવારના દિવસે માત્ર લાંબી લાઈન નહોતી પરંતુ મારામારી થઈ ગઈ અને ઝપાઝપી થઈ ગઈ. ફોન લેવાનો આટલો બધો ક્રેઝ જબરજસ્ત જોવા મળ્યો અને વાત એટલી બધી વણસી ગઈ કે મુંબઈની અંદર તો પોલીસ બોલાવવામાં આવી એવી પણ વાત જાણવા મળી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમેરિકાની એપલ કંપનીએ 9 સપ્ટેમ્બરે એના એક વાર્ષિક કાર્યક્રમની અંદર આઈફોન 17ને લોન્ચ કર્યો હતો અને આ જે આઈફોન 17 છે એની જુદી જુદી સિરીઝ છે એ 82,900 રૂપિયાથી માંડીને 2,29,900 રૂપિયાનો ફોન છે. હવે જે લાઈન અને મારામારીની વાતો કરીશ પરંતુ એ પહેલાં એપલના મુંબઈના જે 2 સ્ટોર્સ છે એમાં આ જે આઈફોનના ભાવ છે એ હું તમને કહી દઉં તો આઈફોન 17 256 GB છે એ 82,900 રૂપિયાનો ભાવ છે. આઈફોન 17 512 GBનો 1,02,900 રૂપિયા. આઈફોન એર 256 GB 1,19,900 રૂપિયા. આઈફોન એર 512 GB 1,39,900 રૂપિયા. આઈફોન એર 1 TB 1,59,900 રૂપિયા. આઈફોન પ્રો 256 GB 1,34,900 રૂપિયા. આઈફોન પ્રો 512 GB 1,54,900 રૂપિયા. આઈફોન પ્રો 1 TB 1,74,900 રૂપિયા અને આઈફોન પ્રો મેક્સ 256 GB 1,49,900. આઈફોન પ્રો મેક્સ 517 GB 1,69,900 રૂપિયા. 1 TB 1,89,900 અને આઈફોન પ્રો મેક્સ 2 TB 2,29,900 રૂપિયાનો ભાવ છે. હવે આજે એટલે 19 સપ્ટેમ્બરે જ્યારે એપલના 2 સ્ટોર છે એક મુંબઈમાં અને એક દિલ્હીમાં તો આગલી રાતથી લોકોને પહેલેથી ખબર હતી કે 19 સપ્ટેમ્બરે આઈફોન ભારતમાં મળવાનો છે એટલે લોકો ગુરુવારની રાતથી જ એપલના સ્ટોરની બહાર લાઈન લગાવીને ઊભા રહી ગયા હતા અને ઘણાનો 8-9 કલાકે બી નંબર નહીં લાગ્યો અને એની અંદર એટલી બધી ઝપાઝપી થઈ ગઈ કે મારામારી થઈ ગઈ અને સિક્યુરિટીના સ્ટાફે વચ્ચે પડીને મામલો થાળે પાડવો પડ્યો અને પોલીસ પણ બોલાવવામાં આવી એવું જાણવા મળ્યું છે. હવે આની અંદર એક સૌથી ચોંકાવનારી અને નવાઈની વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 50% ટેરિફ નાખ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર અપીલ કરે છે આત્મનિર્ભર ભારતની અને અહીંયાની સ્વદેશી પ્રોડક્ટ અપનાવવાની વાતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર કરે છે પરંતુ શું આ ભારતના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલની કોઈ પડી નથી એવું જ લાગી રહ્યું છે. કારણ કે એક અમેરિકાનો ફોન લેવા માટે આટલી બધી ઘેલછા કેમ એક આટલો મોટો સવાલ છે. આપણે અમેરિકાની સાથે આટલો બધો અત્યારે ટ્રેડ વોર ચાલે છે અને આપણા દેશના બધા જ નેતાઓથી માંડીને સરકાર અત્યારે અમેરિકાની સામે જે વિરોધ ચાલી રહ્યો છે એમાં સ્વદેશી અપનાવવાની વાત કરે છે પરંતુ આ જે આપણા લોકો છે એ હજુ પેલા અંગ્રેજોના ગુલામીમાંથી બહાર નથી આવ્યા લાગતા અને એટલા માટે જ આટલો બધો દેશમાં વિવાદ હોવા છતાં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિનંતી છતાં આટલી બધી આઈફોનની લાઈન લાગવી એ બહુ ચોંકાવનારી વાત છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.